Namaste. Welcome to the online platform of Samvidhan Career Academy, Vikal Potwal mobile application and Samvidhan Publications. સંવિધાન પબ્લિકેશન્સ 2015ના વર્ષમાં આપણે પોતાનું એક પબ્લિશિંગ હાઉસ શરૂ કર્યું, નામ આપ્યું એને સંવિધાન પબ્લિકેશન્સ. આ જ નામથી આપણે 2014માં આપણું એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કર્યું હતું, નામ છે એનું સંવિધાન કરિયર એકેડેમી. સંવિધાન એટલે કોન્સ્ટિટ્યુશન, બંધારણ. પ્રશ્ન થાય કે આવું નામ કેમ આપ્યું? બંધારણી પુસ્તક છે, એક ગ્રંથ છે જેના આધારે આપણો દેશ ચાલે છે. આપણા દેશની શાસન વ્યવસ્થાનો પાયો એ દેશના બંધારણના આધારે નક્કી થયેલો છે. આ એ બંધારણ છે કે જેના આધારે આપણા મૌલિક અધિકારો કયા એ આપણે જાણી શકીએ છીએ. આ દેશના નાગરિક તરીકે આપણી મૌલિક ફરજો કઈ છે એ બંધારણનો અભ્યાસ કર્યા પછી આપણે સમજી શકીએ. દેશમાં લોકો સુધી બંધારણવાદ પહોંચાડવો જરૂરી છે, કોન્સ્ટિટ્યુશનલિઝમ સ્પ્રેડ કરવી જરૂરી છે, અને એ જ વિચાર સાથે સંવિધાન નામથી આપણે આપણું કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ અને પબ્લિશિંગ હાઉસ બંને શરૂ કર્યા. સામાન્ય નાગરિક તરીકે પણ ભારતના બંધારણ વિશે આપણને જાણવાની ઉત્સુકતા હોય, ન હોય તો પણ વિકસાવવી જોઈએ. અને જો આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોઈએ તો બંધારણ વિશે જાણવું જ પડે, કારણ આપણી પરીક્ષાઓમાં તો બંધારણ આપણા અભ્યાસક્રમના ભાગરૂપે લખાયેલું હોય છે. બંધારણથી આગળ દેશની રાજ્ય વ્યવસ્થા કે જેને આપણે ઇન્ડિયન પોલિટી કહીએ, ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સ એ આપણી એક્ઝામિનેશનના સિલેબસના એક સબ્જેક્ટ તરીકે હોય છે. તો સામાન્ય નાગરિક તરીકે તેમજ એક એસ્પિરન્ટ તરીકે ભારતના બંધારણ વિશે આપણને જાણવાની ઈચ્છા થાય, પણ એ જાણવા જતાં તકલીફ પડે. મૂળ બંધારણ જે આપણું તૈયાર કરાયેલું છે એ અંગ્રેજી ભાષામાં લખાયેલું છે. અંગ્રેજી ભાષા આપણને એટલી બધી ફાવતી ન હોય તો બંધારણને સમજવામાં આપણને તકલીફ પડે. કદાચને આપણને અંગ્રેજી સારું આવડતું હોય તો પણ બંધારણને સમજવામાં તકલીફ પડી શકે, કારણ કે બંધારણની જે મૂળ ભાષા છે એ લીગલ લેંગ્વેજ છે, એક કાનૂની ભાષા છે. અને કાનૂની ભાષા ઘણી જ અટપટી હોય, ઘણી જ કોમ્પ્લેક્સ હોય, સમજવામાં થોડીક તકલીફ પડે. તો આપણે એવો સ્ત્રોત શોધતા હોઈએ, એવો સ્ત્રોત કે જેમાં આપણને બંધારણ સરળ ભાષામાં સમજાવાયેલું હોય, સામાન્ય નાગરિકને સમજાઈ જાય એવી ભાષા હોય, ઉપરાંતને એસ્પિરન્ટને પરીક્ષામાં કામ લાગે એવી ભાષા હોય, પણ સરળ હોય. આવો એક સ્ત્રોત આપણે શોધતા હોઈએ. 2015માં જ્યારે આપણે સંવિધાન પબ્લિકેશન્સની શરૂઆત કરી ત્યારે આપણે આ પબ્લિકેશન્સના નેજા હેઠળ આવો સ્ત્રોત આપવાનો પ્રયત્ન કર્યો. 2015માં જ ભારતના બંધારણ વિષય ઉપર આપણે એક પુસ્તક પ્રકાશિત કર્યું, નામ આપ્યું છે અને ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા અ નેશન્સ કોડ. દેશને ચલાવવા માટેના નિયમોનો સંગ્રહ અહીં આગળ કરવામાં આવેલો છે, એટલે જાણે કે આપણા દેશની એક સંહિતા છે. આપણને રાષ્ટ્ર તરીકે ટકાવી રાખતા નિયમોનો એ સમૂહ છે, એટલે આપણે એને કહીએ છીએ એક રાષ્ટ્રની સંહિતા. અંદાજે 2.5-3 વર્ષનો સમય લાગ્યો હતો આ પુસ્તક તૈયાર કરતા મને, અને આખરે 2015માં એ પુસ્તક આપણે પ્રકાશિત કર્યું. એક પછી એક એની અવનવી આવૃત્તિઓ આવતી ગઈ અને હાલમાં બજારમાં આપ આ પુસ્તકની 5મી આવૃત્તિ જોઈ શકશો, ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા. કદાચ આપની પાસે કોઈ જૂની આવૃત્તિ પણ હોઈ શકે, અને બને કે આપની પાસે આ લેટેસ્ટ એડિશન પણ હોઈ શકે. પરીક્ષાની માંગ શું છે એ સમજવું ખૂબ જરૂરી છે. ઘણું બધું વાંચી નાખીએ એનાથી પરીક્ષા પાસ નથી થવાતું. નાગરિક તરીકે ઘણું બધું જાણી લઈએ એનાથી સારા નાગરિક નથી બની જવાતું. આપણે જે કંઈ પણ વાંચીએ છીએ એમાંથી આપણે જીવનમાં કેટલું ઉચ્ચારી શકીએ છીએ, પરીક્ષામાં કેટલું કામે લગાડી શકીએ છીએ, એ નક્કી કરશે કે આપણે બહેતર નાગરિક બનીશું કે નહીં, આપણે એક સારા પરીક્ષાર્થી બનીશું કે નહીં. એ જ હેતુથી આ જે લેટેસ્ટ એડિશન આપણી સામે આવી, આ એડિશન જે આપણે લેટેસ્ટ અપડેટ્સ સાથે તૈયાર કરેલી છે, એમાં ઘણા બધા એવા મુદ્દાઓ આપણે સમાવ્યા જે પહેલાંની એડિશન્સમાં નહોતા. અને સાથે ગુજરાતમાં જે પ્રકારેનું બંધારણ વિશેનું સાહિત્ય આપણને મળી રહે છે, એ સાહિત્યમાં જે મુદ્દાઓની કમી હતી કે જે એક પરીક્ષાર્થીએ જાણવા જોઈએ, જે એક નાગરિકે જાણવા જોઈએ, પણ સાહિત્યની અંદર એની કમી હતી, એ કમી અહીં આગળ પૂરી કરવાની કોશિશ કરી છે. આ 5મી આવૃત્તિની અંદર આપ એવા ઘણા બધા મુદ્દાઓ જોઈ શકશો કે જે સામાન્ય રીતે બંધારણના પુસ્તકોમાં આપેલા નથી હોતા, પણ પરીક્ષા માટે તો એ જરૂરી છે, નાગરિક તરીકે આપણા માટે જાણવા ખૂબ જરૂરી છે. કેવા મુદ્દા? અંદાજે 600 પાનાનું આ એક પુસ્તક છે, જેની અંદર આપ મુદ્દાઓ જોશો. સામાન્ય બંધારણના મુદ્દાઓ હોય એ તો હોય જ, એની વાત આપણે નથી કરતા. વિશેષ મહત્વ ધરાવતા મુદ્દાઓ જેમ કે સંસદીય અને પ્રમુખશાહી શાસન પ્રણાલી, અલગ અલગ દેશોની શાસન વ્યવસ્થાઓના અલગ અલગ પ્રકાર હોય,
અમુક દેશોની વ્યવસ્થા કહેવાતી હોય પાર્લામેન્ટરી સિસ્ટમ, સંસદીય વ્યવસ્થા, અથવા તો તમે એને કેબિનેટ ફોર્મ ઓફ ગવર્નમેન્ટ પણ કહી શકો. આ સંસદીય વ્યવસ્થા કેવી હોય? અમેરિકા જેવા દેશની વાત કરીએ તો ત્યાં આગળ કહેવાતું હોય કે પ્રેસિડેન્શિયલ ફોર્મ ઓફ ગવર્નમેન્ટ છે, પ્રમુખશાહી પ્રકારની વ્યવસ્થા છે. તો આ પ્રમુખશાહી પ્રકારની વ્યવસ્થા કેવી હોય આ મારે સમજવું પડે. જો એ સમજું તો મને સમજાય કે ભારતની શાસન વ્યવસ્થા કેવી છે. આ સમજાવવાનો પ્રયત્ન અહીં આગળ આપણે કરેલો છે. એક વખત તો આપણે ત્યાં એવું પણ આવ્યો હતો આઝાદી બાદ, બંધારણ લાગુ થયા બાદ, કે જ્યારે આપણા દેશમાં એ વિચાર ઊભો થયો કે આપણે હવે આ સંસદીય વ્યવસ્થાને છોડી દેવી જોઈએ. સંસદીય વ્યવસ્થાને છોડી દઈને આપણે પ્રમુખશાહી વ્યવસ્થા તરફ જવું જોઈએ. તો શું એ યોગ્ય છે? શું સંસદીય વ્યવસ્થામાં વાસ્તવમાં એવી ખામીઓ છે કે જેથી આપણે પ્રમુખશાહી વ્યવસ્થા તરફ જવું જોઈએ? આના માટે આપણે એક એનાલિસિસ કરવું પડે કે પ્રમુખશાહી વ્યવસ્થાના કયા કયા ફાયદા છે તો સાથે કયા કયા નુકસાન છે. અને એ જ રીતે સંસદીય વ્યવસ્થાઓની જો કમી હોય, આ સિસ્ટમમાં જો ખામીઓ હોય, તો ખામીઓ હોવા ઉપરાંત એના સારા લક્ષણો પણ કયા છે. જો આ બંને પાસે આપણે જાણતા હોઈએ તો જ આપણે કોઈ એક તારણ ઉપર પહોંચી શકીએ કે આપણે સંસદીય વ્યવસ્થાને છોડવી જોઈએ અથવા તો એને ચાલુ રહેવા દેવી જોઈએ. આ પ્રકારની ચર્ચાઓ, આ પ્રકારની ડિબેટ્સ તમે અહીં આગળ આ ચેપ્ટરમાંથી મેળવી શકશો, જે આપની પરીક્ષા માટે ખૂબ જરૂરી છે. આપની પરીક્ષાઓમાં આપ માત્ર પ્રિલિમ્સની તૈયારી કરતા હોવા જોઈએ, ફેક્ટ્સ યાદ રાખતા હોવા જોઈએ, યોગ્ય નથી. આપની તૈયારીનો અભિગમ એવો હોવો જોઈએ કે જ્યાં આગળ આપ એક સર્વગ્રાહી તૈયારી કરતા હો, કોમ્પ્રિહેન્સિવ પ્રિપરેશન કરતા હો, કે જ્યાં આગળ આપ પ્રિલિમ્સ માટેના ફેક્ટ્સ તો મેળવો જ છો અને સાથે આપ મેન્સની તૈયારી પણ એને સમાંતર કરી રહ્યા છો. અને આ પ્રકારની ચર્ચાઓનો ફાયદો એ પણ ખરો કે પ્રિલિમ્સમાં જે પ્રકારના પ્રશ્નો હવે આપણી સમક્ષ આવી રહ્યા છે, ખાસ તો યુપીએસસીની પરીક્ષામાં જેવા જોવા મળતા એ પ્રકારના પ્રશ્નો કે જ્યાં આગળ પ્રશ્નમાં સીધું જ આપણને પૂછાયું હોય કે આનું શું તેનું શું, આપણને વિધાન આપેલા હોય, સ્ટેટમેન્ટ્સ આપેલા હોય અને સ્ટેટમેન્ટ્સના આધારે આપણે નક્કી કરવાનું હોય કે એ સાચું છે કે ખોટું. જો આ પ્રકારના પ્રશ્નોને આપણે હેન્ડલ કરવા હોય તો એના માટે આપણી સમજ વિકસેલી હોય એ જરૂરી છે. આપણે ઘણું બધું વાંચેલું હોય, આવી ડિબેટ્સ વાંચેલી હોય એ જરૂરી છે. તો પુસ્તકની વિશેષતા છે કે એની અંદર આપણે આ પ્રકારની સિસ્ટમ્સનો અભ્યાસ પણ આપેલો છે. બિલકુલ એ જ પ્રમાણે વ્યવસ્થાઓને વધુ એક રીતે બે પ્રકારમાં વહેંચવામાં આવે છે: સમવાયી વ્યવસ્થા, એકાત્મક વ્યવસ્થા. ફેડરલ સિસ્ટમ, યુનિટરી સિસ્ટમ. ભારતની મજા એ છે કે ભારતની વ્યવસ્થાને આપણે સંપૂર્ણપણે સમવાયી પણ નથી કહી શકતા, એકાત્મક પણ નથી કહી શકતા. કેમ આવું? કેમ ભારતની વ્યવસ્થાને આપણે અર્ધ સમવાયી કહીએ છીએ, કોસી ફેડરલ કહીએ છીએ? તો એ કોસી ફેડરલ સુધી પહોંચવા માટે પહેલાં મને ખબર હોવી જોઈએ કે સમવાયી વ્યવસ્થા કેવી હોય, એકાત્મક વ્યવસ્થા કેવી હોય, બંને વ્યવસ્થાઓના લક્ષણ કેવા હોય. કેવા દેશની અંદર સમવાયી વ્યવસ્થા સ્વીકારાય, કેવા દેશમાં એકાત્મક વ્યવસ્થા સ્વીકારાય, અને કેમ ભારતની અંદર બેમાંથી કોઈ એક વ્યવસ્થા પ્રત્યે આપણે ઝુકાવ ન રાખ્યો અને એક અર્ધ સમવાયી, એક નવો જ પ્રકાર જાણે કે આપણે ઊભો કર્યો. આ સમજ માટે આપણી પાસે ખૂબ વ્યાપક વાંચન હોવું જરૂરી છે, સાહિત્ય એવું જરૂરી છે કે જેમાં આ પ્રકારની ડિબેટ્સ આપણને આપેલી હોય. તો એવી ડિબેટ્સ પણ આપ અહીં આગળ મેળવી શકશો. સંસદમાં કે રાજ્યની ધારાસભાઓમાં જ્યારે પણ કોઈ નિર્ણય લેવાનો આવે, કોઈ બિલ પાસ કરવાનું આવે, મોશન, રેઝોલ્યુશન, કંઈ પણ પાસ કરવાનું આવે તો એના ઉપર વોટિંગ કરાવવામાં આવતું હોય. હવે જ્યારે વોટિંગ, મતદાન કરાવડાવવામાં આવતું હોય ત્યારે વોટિંગના સંદર્ભમાં એક ખ્યાલ ઊભો થાય કે જેને કહેવાય બહુમતી. ઇંગ્લિશમાં જેને કહેવાય મેજોરિટી. ઘણા બધા પ્રકાર છે બહુમતીના. બહુમતી કોઈ એક જ પ્રકારની નથી હોતી, બહુમતીના પણ પ્રકાર હોય, જેમ કે સંપૂર્ણ બહુમત, અસરકારક બહુમત, સામાન્ય બહુમત કે જેને તમે સાધારણ બહુમત પણ કહી શકો, સાદી બહુમતી પણ કહી શકો, અને ખૂબ અગત્યનો એવો વિશેષ બહુમત જે બંધારણીય સુધારાની પ્રક્રિયામાં વપરાતો હોય છે, રાષ્ટ્રપતિના મહાભિયોગની પ્રક્રિયામાં વપરાતો હોય છે. તો બધા બહુમત શું હોય છે? જ્યાં સુધી આપણે એ નથી સમજતા ત્યાં સુધી સંસદની ઘણી ખરી કાર્યવાહીની સમજ આપણી અંદર વિકસતી જ નથી. એ આપણે સમજી જ નથી શકતા. ઇવન ઓફલાઈન ક્લાસીસની અંદર પણ જ્યારે અમે ચર્ચા કરતા હોઈએ તો સંસદ કે બીજી કોઈ પણ ચર્ચાઓ આરંભતા પહેલાં બહુમતીનો ખ્યાલ વિદ્યાર્થીના મગજમાં ખાસ સ્પર્શ કરાવતા હોઈએ. એટલે જ તો આપણા પુસ્તકમાં પણ આપ જોશો તો અહીં આગળ ચોથા પ્રકરણમાં જ આપણે બહુમત વિશેનો ખ્યાલ સમજાવેલો છે. બહુમત કેવા કેવા હોય એની વ્યાખ્યાઓ અને સાથે બહુમતના ઉપયોગ ક્યાં ક્યાં, કેવા કેવા બિલ્સમાં, કેવી કેવી પ્રક્રિયાઓમાં થાય એને પણ આપણે અહીં આગળ વિગતવાર સમજાવેલું છે. પુસ્તકની વિશેષતામાં આગળ જઈએ તો આપણો જે સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ બન્યો, CAA, જેને ધ્યાનમાં રાખીને ઘણા બધા પ્રોટેસ્ટ થયા હતા, દેશમાં ઘણો જ તંગદિલીનો માહોલ સર્જાયો હતો. સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ તો બની ગયો, પણ વાસ્તવમાં એની ચર્ચાઓ તો બહુ પહેલાં શરૂ થઈ ગઈ હતી.
2015-2016ના વર્ષોમાં આપ જોશો તો આપણી ભારત સરકાર દ્વારા નોટિફિકેશન્સ ઇસ્યુ કરવામાં આવ્યા હતા, જે નોટિફિકેશન્સ દ્વારા ડિસેમ્બર 2014 સુધીમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, જે આપ જાણતા જ હશો, અફઘાનિસ્તાન, આ 3 દેશોમાંથી પહેલા 6 ધર્મના લોકો આવ્યા, એમને ભારતમાં સ્વીકારવા માટેની વ્યવસ્થા એ નોટિફિકેશન્સ દ્વારા કરવામાં આવી હતી. ત્યારથી આ મુદ્દો ચર્ચામાં હતો. જો કે મોટાભાગે આપણી કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સના જે પુસ્તકો હોય એમાં આ મુદ્દાની કોઈ વિશેષ ચર્ચાઓ એ વખતે થઈ નહોતી, પણ આ મુદ્દાનું એ વખતે મહત્વ સમજીને આપણે શરૂઆતની એડિશન્સથી જ એના વિશેની ચર્ચાઓ આપણા પુસ્તકમાં કરેલી હતી. પછી તો એના માટેનું બિલ આવ્યું, પ્રોટેસ્ટ થયા, પણ અલ્ટિમેટલી એ પાસ પણ થયું ને કાયદો બની ગયું. તો આ આખી એની જે પૃષ્ઠભૂમિ છે, એ પૃષ્ઠભૂમિ જો હું સમજતો હોઉં, એનો ઇતિહાસ હું જાણતો હોઉં, તો જ હું આ કાયદાને યોગ્ય રીતે સમજી શકું. અને નાગરિક તરીકે જો મારે એના પક્ષ કે વિપક્ષમાં વિચારવું છે તો એ માટે પણ મારી પાસે ઇતિહાસની સમજ હોવી જરૂરી છે. આપણું પુસ્તક ગુજરાતના જે સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો જોવા મળે છે એમાં પહેલું પુસ્તક હતું કે જેણે ખૂબ વ્યાપક રીતે આ મુદ્દાને સમજાવેલો હતો. અને તમે જોયું હશે કે સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ, આ મુદ્દા ઉપર પણ આપણે એક વિડીયો બનાવેલો છે લગભગ 1-2 વર્ષ પહેલાં. વધારે સમજ મેળવી હોય તો આપણે વિડીયો પણ જોઈ શકશો. આ સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટને વારંવાર અસ્સામ એનઆરસી, અસ્સામ નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ સાથે જોડીને પ્રોટેસ્ટ થઈ રહ્યા હતા. તો અસ્સામ એનઆરસી સાથે એનો સંબંધ છે તો શું છે? નથી તો કોઈ સવાલ નથી, પણ જો છે તો શું છે એ મારે સમજવું પડે. મારે અસ્સામ એનઆરસીને જાણવું પડે, અને અસ્સામ એનઆરસીને જાણવા માટે મારી પાસે અસ્સામ એકોર્ડ કે જે 1985ના વર્ષમાં થયો હતો એની સમજ હોવી ઘટે. એ અસ્સામ એકોર્ડને સમજવા માટે મારી પાસે પહેલાં જે અસ્સામમાં ઘૂસણખોરી થતી હતી એને ધ્યાનમાં રાખીને ઇમિગ્રન્ટ્સને એક્સપેલ કરવા માટેનો જે 1950માં કાયદો ઘડાયો હતો એના વિશેની માહિતી હોવી જોઈએ. અને એની પહેલાં 1826ના વર્ષમાં બ્રિટિશ રાજ સમયે આપણે ત્યાં જે યાંડાબોની સંધિ થઈ હતી, જે યાંડાબોની સંધિથી જ એક રીતે આ પ્રકારના વિવાદોની શરૂઆત થઈ એવું કહી શકાય, એ સંધિ વિશે પણ મારી પાસે સમજ હોવી જોઈએ. આ બધું હું ન જાણતો હોઉં તો સીએનો અભ્યાસ મેં કર્યો છે એવું ના કહેવાય. સીએ એટલે માત્ર એટલું જ નથી કે 3 દેશોમાંથી કયા 6 ધર્મના લોકો આવ્યા એટલું મને ખબર હોય. આ બધી જ વિગતો મને ખબર હોવી જોઈએ. સિટીઝનશિપ સાથે ખૂબ ઘનિષ્ઠ રીતે સંકળાયેલો મુદ્દો છે, કારણ કે એના નામમાં જ છે સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ. તો આ બધી વિગતો આપણે બહુ પહેલેથી આપણા પુસ્તકમાં સમજાવેલી જ છે. હજુ એની વ્યાપક ચર્ચાઓ આપણે આની અંદર આપેલી છે. આ પુસ્તકની વિશેષતા છે. વધુ એક મુદ્દો છે સરોગસી એક્ટ. સરોગસીથી કોઈ બાળક, એવું બાળક કે જે કદાચ બને કે ફોરેન કપલનું છે, વિદેશી દંપતીનું છે, એવું બાળક ભારતમાં જન્મે તો સવાલ ઊભો થાય કે શું આપણે એને ભારતની નાગરિકતા આપી શકીએ? અને એ સિવાય પણ ભારતીય દંપતીનું બાળક જો સરોગસીથી જન્મે, બાળક કે જેના બાયોલોજિકલ મધર અલગ છે અને જે ઓરિજિનલ મેઇન મધર છે, કમિશનિંગ મધર છે, અલગ છે, તો આવા સંજોગોમાં એની નાગરિકતાના પ્રશ્નો ઊભા થાય. બહુ કોન્ટ્રોવર્શિયલ હતું. અને એ સંદર્ભમાં તો આપણે ત્યાં બેબી માંઝી કેસ પણ થઈ ગયો સુપ્રીમ કોર્ટમાં. ઇવન ગુજરાત હાઈકોર્ટનો પણ એના સંદર્ભમાં અગત્યનો ચુકાદો આવ્યો. તો સરોગસીના આખા મુદ્દાને આપણે કોઈ એક એંગલથી નથી જોવાનો, મલ્ટિપલ એંગલ્સથી જોવાનો છે. એથિકલ એંગલ્સથી જોવાનો છે, સોશિયલ એંગલથી જોવાનો છે, અને મેઇનલી લીગલ એંગલથી જોવાનો છે. આ એંગલ્સ કયા હોઈ શકે, ખૂબ જરૂરી છે સમજવા. આપને વાત કરું તો અમારી જે 2013ની 2012 કે 13ની યુપીએસસી મેન્સ લેવાઈ હતી, તો અમને યુપીએસસી મેન્સમાં સરોગસી વિષયક એક સવાલ પૂછાયેલો હતો કે જો એક એડમિનિસ્ટ્રેટર તરીકે સરોગસીના સંદર્ભમાં આપે કોઈક પોલિસી બનાવવાની થાય કે કંઈ પણ ડિસિઝન લેવાનું થાય તો કયા કયા એથિકલ, સોશિયલ, લીગલ વગેરે આસ્પેક્ટ્સને આપ ધ્યાન પર લેશો. હવે આમાં સરોગસી બિલ પાસ થયું અને એ એક્ટ બની ગયું એટલું જ હું જાણતો હોઉં તો ન લખી શકું, બરાબર? તો આની એક વ્યાપક ચર્ચા આપણી પાસે હોવી જોઈએ, અને એ ચર્ચા આપ અહીં આગળ જોઈ શકશો. આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી જે બિલ આવ્યું અને ઇવેન્ચ્યુઅલી જે કાયદો બન્યું, એની જોગવાઈઓ શું છે એ બધી જ વાતો આપણે અહીં આગળ કરેલી છે. અત્યારે પણ આપ જોશો કે પેલા કોઈક સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ છે, એમના સરોગસીના સંદર્ભમાં, સરોગસીથી એમને જે બાળક થયું એના સંદર્ભમાં મુદ્દો ચર્ચામાં આવ્યો છે. લગભગ નેટફ્લિક્સ ઉપર ગયા વર્ષે કહેવામાં એક મૂવી પણ આવ્યું હતું એના સંદર્ભમાં, આની જાગૃતતા લાવવા માટે. જો કે મૂવી આવતા પહેલાં જ આપણે આ પુસ્તકની અંદર એની ચર્ચાઓ કરી ગયા હતા, અને ક્લાસરૂમમાં તો આપણે 2011થી એની ચર્ચાઓ કરતા આવ્યા છીએ. સો ધ પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ કે આ બધા જ મુદ્દાઓ વિશે આપણી જાણકારી હોવી જોઈએ, અને એ જાણકારી માટે આપ આ પુસ્તકનો ખાસ ઉપયોગ કરી શકો. અલગ પડતા મુદ્દાઓ કયા છે એની હું વિશેષ વાત કરીશ, કારણ કે સામાન્ય મુદ્દા તો બધા પુસ્તકોમાં હોવાના છે.
એ જ રીતે ગઈકાલે જ આપણે સુપ્રીમ કોર્ટનો એક મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો કે જે ચુકાદાની સમજ આપતો પણ વિડીયો આપણે ગઈકાલે લગભગ સાંજે કે રાત્રે મૂકેલો હતો યુટ્યુબ પર, જે 103માં બંધારણીય સુધારા વિશે છે, ઈડબ્લ્યુએસ રિઝર્વેશન વિશે છે. ભારતના બંધારણના અનુચ્છેદ 15 અને 16માં બે નવા ક્લોઝિસ દાખલ થયા. 15મા અનુચ્છેદમાં ક્લોઝ 6, 16મા અનુચ્છેદમાં પણ ક્લોઝ 6, 103માં સુધારા દ્વારા કે જે ઈડબ્લ્યુએસ માટે મેક્સિમમ 10% રિઝર્વેશન રાખવાની સરકારને સત્તા આપે છે. તો આ રિઝર્વેશન શું છે, એ રિઝર્વેશનનો શું ઇતિહાસ રહ્યો છે? જો કે યુટ્યુબના એ વિડીયોમાં પણ મેં એની ઘણી ખરી ચર્ચા કરેલી જ છે, આપ જોશો તો એનો ઇતિહાસ શું રહ્યો છે, અને સાથે આની સાથે રિઝર્વેશનનો ઓવરઓલ મુદ્દો કેવો છે. મતલબ કે મારે 103માં સુધારાની જ વાત ન કરવી જોઈએ, આરક્ષણ સંબંધિત બીજી વાતો પણ કરવી જોઈએ, જેમ કે ચંપકમ દોરાઈરાજન કેસ, બરાબર છે, એક પ્રસિદ્ધ કેસ થઈ ગયો 1950ના વર્ષનો આપણી સુપ્રીમ કોર્ટનો ચંપકમ દોરાઈરાજન કેસ. આ અને એવા બીજા ઘણા બધા કેસીસ, જ્યાં સુધી આ કેસીસના ચુકાદા આપણે નથી વાંચ્યા ત્યાં સુધી આરક્ષણનો આપનો ખ્યાલ તૈયાર જ ન થાય. તો અહીં આગળ આપણે સીધું જ 103મો બંધારણીય સુધારો એવું પ્રકરણ નથી મૂક્યું. 103મો બંધારણીય સુધારો અને આરક્ષણ આમ જોડીને આખો મુદ્દો આપણે સમજાવેલો છે, પ્રકરણ નંબર 20, બરાબર છે. તો આઉટસ્ટેન્ડિંગ ફીચર્સ છે આપણા આ પુસ્તકના. આ પ્રકારનો અભ્યાસ કરવા માટે આપ આ પુસ્તકનો ઉપયોગ ખાસ કરી શકો. એ જ રીતે 2016ના વર્ષમાં બાળમજૂરીના સંદર્ભમાં મહત્વપૂર્ણ સંશોધન થયા, સુધારા થયા આપણા 1986ના કાયદામાં, કે જેના દ્વારા આપ જાણતા હશો કે 14 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોને જોખમી તેમજ બિનજોખમી એમ તમામ જગ્યાઓએ કામે રાખવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો. પહેલાં એમને બિનજોખમી જગ્યાઓએ કામે રાખી શકાતા હતા, હવે ન રાખી શકાય આ સુધારાના કારણે. ઉપરાંતને 14 થી 18 વર્ષની ઉંમરના બાળકો, એમના માટે એક નવી કેટેગરી એડોલસન્ટ કેટેગરી આ કાયદામાં દાખલ કરાઈ. આવા બધા સુધારા થયા. પુસ્તક જે આની અગાઉની આવૃત્તિ હતી એમાં પણ આ પ્રકરણ મૂકેલું હતું, મને બરાબર યાદ છે કે આ પુસ્તકની અંદર આપણે વાત કરી છે બાળ મજૂરીના સંદર્ભમાં જે ILO કન્વેન્શન્સ છે તેની, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, એના અમુક કન્વેન્શન્સ હોય છે કે જે ખૂબ અગત્યના છે. તો ILO કન્વેન્શન્સ એ વખતે બાળ મજૂરીના સુધારાના સંદર્ભમાં ખૂબ ચર્ચામાં હતા અને ભારત એના ઉપર રેટિફિકેશન કરશે એ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી હતી. અને એને ધ્યાનમાં રાખીને આખું એક પ્રકરણ આપણા પુસ્તકમાં મૂકેલું હતું જૂની આવૃત્તિમાં. એના 1 મહિના પછી UPSCની પ્રિલિમ્સ લેવાઈ હતી અને UPSC પ્રિલિમ્સમાં સીધો સવાલ એના આધાર ઉપર પૂછાયેલો. તો માય પોઈન્ટ ઇઝ, એવું નથી કે કોઈક પુસ્તકમાંથી સવાલો પૂછાય છે એટલા માટે જ આપણે એની પ્રમાણભૂતતા નક્કી કરીએ. વાત એ છે કે તમે જે કોઈ પણ સાહિત્ય વાપરી રહ્યા છો એ પરીક્ષાલક્ષી હોવું જોઈએ. એનું ઓરિએન્ટેશન એવું હોવું જોઈએ કે તમને પરીક્ષા તરફ લઈ જાય, નહીં કે બિનજરૂરી તમામ પ્રકારની સામગ્રી આપી દે. આપણે ત્યાં બનતું હોય છે ને કે આજે પુસ્તકનું કદ જોઈને આપણે નક્કી કરતા હોઈએ છીએ કે મને પરીક્ષામાં કામ લાગશે કે નહીં. એનાથી બચીએ. અંગ્રેજી, હિન્દી આ ભાષાઓમાં વિપુલ પ્રમાણમાં સાહિત્ય ઉપલબ્ધ છે, તમે ગમે ત્યાંથી મેળવી શકો છો. હવે તો ટેલિગ્રામ ચેનલ ઉપર પણ એટલું મળતું હોય છે. ગમે ત્યાંથી એ સાહિત્ય લઈ લો, ગમે તેવું ટ્રાન્સલેશન કરી નાખો, પરીક્ષા માટે ઉપયોગી છે કે નહીં પુસ્તકમાં મૂકી દો, બરાબર, અને આમ પુસ્તક મોટા કરતા જાઓ. આ એક અંધકારમાં આપણને ધકેલી રહ્યા છે, બરાબર. આનાથી બચીએ. પુસ્તકો મોટા હોવાથી, એનું કદ મોટું હોવાથી પુસ્તકની પ્રમાણભૂતતા નક્કી ન થાય. પુસ્તક 500-600 પાનાનું હોય પણ એ જો તમને પરીક્ષામાં સીધું જ ઉપયોગી સાબિત થઈ શકતું હોય એના ઉપર આપણે વધુ મદાર રાખવો જોઈએ. તો અહીં આગળ આપણે બાળમજૂરીનો એ જે સુધારા અંગેનો કાયદો હતો એની પણ વાત કરી છે. બિલકુલ આવો જ વધુ એક અનુભવ થયો કે પરીક્ષા પહેલાં તમે પુસ્તક પ્રકાશિત કર્યું હોય અને તરત એના પછી જે પરીક્ષા લેવાઈ હોય એમાં પ્રશ્ન સીધો જ તમે આપી શક્યા હો. મેટર્નિટી બેનિફિટ એક્ટ, મેટર્નિટી બેનિફિટ એક્ટ 1961, સ્ત્રીઓ જ્યારે ગર્ભાવસ્થા ધારણ કરે તો એ વખતે એમને સહાય આપવા અંગેનો કાયદો કે જેમાં જ આપણે મેટર્નિટી લીવનો કોન્સેપ્ટ જોડેલો છે. તો મેટર્નિટી લીવનો પીરિયડ 2017માં વધારવામાં આવ્યો અને એને ધ્યાનમાં રાખીને જૂની એડિશનથી જ આપણે આ ચેપ્ટર પુસ્તકમાં મૂકેલું હતું. તરત પછી UPSCની પ્રિલિમ્સ લેવાય, એમાં મેટર્નિટી લીવના પીરિયડ વિશે સીધો સવાલ પૂછાયેલો હતો અને સવાલ એવો નહોતો કે સમય વધારીને કેટલો કરાયો. સમય કેટલો વધારાયો એ તો ખરું, પણ એ જે સમય વધારાયો એમાંથી કેટલો સમય લીવ તરીકે, રજા તરીકે મહિલાને ડિલિવરી પહેલાં મળશે અને કેટલો સમય ડિલિવરી બાદ મળશે, એનું જે બાયફર્કેશન કરાયેલું છે એનો પણ મુદ્દો આપણને ત્યાં પરીક્ષામાં પૂછાયેલો હતો, જે બધી જ માહિતી આપણા પુસ્તકમાં પહેલેથી આપેલી હતી. તો મતલબ આ સૂચવે છે કે તમે મેટર્નિટી બેનિફિટ્સ એક્ટની અંદર અમેન્ડમેન્ટ્સ થયા તો માત્ર એટલું જાણી લો પૂરતું નથી કે સમયગાળો વધારવામાં આવ્યો છે મેટર્નિટી લીવનો. પુસ્તક તમને એવો ફોકસ આપી શકતું હોવું જોઈએ કે ભાઈ આમાંથી પ્રસૂતિ પહેલાં આટલો સમયગાળો, પ્રસૂતિ બાદ આટલો સમયગાળો,
અને આ પ્રકારનું ઓરિએન્ટેશન આપવામાં આપણું પુસ્તક હંમેશા સફળ રહ્યું છે, કારણ કે આપણે ઉપર છેલ્લી માહિતીઓની ચર્ચા કરવામાં નથી માનતા. ઊંડાણ જરૂરી છે, ભલે સમય લાગે, પણ આ પ્રકારનો અભ્યાસ જરૂરી છે. તમે નો કોન્ફિડન્સ મોશન વિશે સાંભળ્યું હશે, જેને આપણે કહીએ અવિશ્વાસનો પ્રસ્તાવ, પણ એક પોપ્યુલર ટર્મ હવે બની રહી છે, અવિશ્વાસનો રચનાત્મક પ્રસ્તાવ, કન્સ્ટ્રક્ટિવ મોશન ઓફ નો કોન્ફિડન્સ. બરાબર, જર્મનીમાં આ ખ્યાલ ખાસ પોપ્યુલર છે, કહો કે તેને કોન્સ્ટિટ્યુશનમાં સ્વીકારાયેલો છે. ભારતની અંદર પણ આની ચર્ચા ચાલી રહી છે. બરાબર, એવું ન માનવું કે આપણે તો સારી ચર્ચા કરી નથી તો કઈ રીતે કહેવાય કે આપણે ત્યાં ચર્ચા ચાલી રહી છે. જે ઇન્ટેલેક્ચ્યુઅલ સર્કલ્સ છે ત્યાં આગળ આવી ચર્ચાઓ ચાલતી રહેતી હોય, આપણે તેનો ભાગ બનવાનું છે, તો આવું બધું આપણે અત્યારથી વાંચવું પડે. તો આ જે અવિશ્વાસનો રચનાત્મક મત છે એ અત્યારે ભારતમાં જરૂરી બનશે કે જો આપણે એક ખ્યાલ દેશમાં લાગુ કરવા માંગતા હોઈએ, અને એ છે સાયમલ્ટેનિયસ ઇલેક્શન્સ ઇન ઇન્ડિયા. ભારતની અંદર એક સાથે ચૂંટણીઓનું આયોજન કરવું. આજે અત્યારે આપણે લોકસભા, વિધાનસભાઓની ચૂંટણીઓ અલગ અલગ સમયે થતા જોઈએ છે. પહેલાં તો બંને ભેગી જ થતી હતી, પણ પછીથી અલગ અલગ થઈ ગઈ. તો આ ચૂંટણીઓ ભેગી કરાવવાથી શું ફાયદા થાય એ આપણને ખબર હોવા જોઈએ, અને જો ભેગા ન કરાવીએ તો એના પણ અમુક ફાયદા હોઈ શકે, એ પણ આપણને ખબર હોવા જોઈએ. બંનેના ફાયદા, બંનેના નુકસાન આપણને ખબર હોવા જોઈએ. જેને સમજાવવા માટે જ આપણે એક પ્રકરણ આમાં પણ રાખેલું છે, એક સાથે ચૂંટણીઓ. બરાબર, એ પણ આની એક આગવી વિશેષતા છે. પણ હવે લો કમિશન ઓફ ઇન્ડિયાએ ખુદ કહ્યું છે કે જો આપણે આ તરફ જવું હોય, એક સાથે ચૂંટણીઓ કરાવવાના વિચાર તરફ જવું હોય, તો આપણી પાસે અવિશ્વાસના રચનાત્મક મતનો ખ્યાલ આપણી પાસે હોવો જોઈએ. તો એ ખ્યાલ શું છે? હું એ જ ન જાણતો હોઉં તો આ ડિબેટમાં કેવી રીતે પાર્ટિસિપેટ કરીશ? અને આ ઇફ આઈ એમ નોટ રોંગ, પોલીસ ઇન્સ્પેક્ટરની મેઇન્સમાં આપણને એક સાથે ચૂંટણીઓ યોજવા વિશે એક 10 માર્ક્સનો સવાલ પૂછાયેલો હતો. તો મારી પાસે પુસ્તક એવું હોવું જોઈએ કે જે મને આ પ્રકારની માહિતીઓ આપે છે. એ જ રીતે સંસદનો અભ્યાસ આપણે ઘણો બધો કરીએ, પણ મેં જોયું છે કે મોટાભાગે વિદ્યાર્થીઓ સંસદની ચર્ચાઓમાં કયા ગૃહમાં કેટલા સભ્યો, બસ એની લાયકાતો શું, ગેરલાયકાતો શું, બસ એ જ વાત સુધી સીમિત થઈ જતા હોય છે. બીજા ઘણા બધા મુદ્દાઓ છે સંસદના સંદર્ભમાં કે જે આપણે વાંચવા જોઈએ. એવા જ મુદ્દાઓ આપણા પુસ્તકમાં આપેલા છે, જે લગભગ આ 5th એડિશનથી જ આપણે દાખલ કર્યા છે. સંસદના નેતાઓ, સંસદીય પક્ષ અને સંસદીય સમૂહ. પાર્લામેન્ટરી પાર્ટી અલગ વાત છે, પાર્લામેન્ટરી ગ્રુપ અલગ વાત છે. બરાબર, તો આ ભેદ આપણને ખબર હોવો જોઈએ. જ્યારે વિપક્ષના નેતા કોણ, બરાબર, એ નક્કી કરવાનો પ્રશ્ન ઊભો થયો ત્યારે સંસદીય પક્ષ અને સંસદીય સમૂહ વચ્ચેના તફાવતની ખૂબ ચર્ચાઓ આપણે ત્યાં ઊભી થઈ હતી. હવે હું એ ન જાણતો હોઉં તો ઓબ્વિયસ છે, મારી તૈયારીઓ સારી ન કહેવાય. આપણે આપેલું છે ઇન્ટર પાર્લામેન્ટરી ગ્રુપ, કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન, ઇન્ડિયન પાર્લામેન્ટરી ગ્રુપ. આ બધા મુદ્દાઓ કે જે સામાન્ય રીતે સ્પર્ધાત્મક પરીક્ષાઓના સાહિત્યમાં નથી હોતા, ઇવન ઇંગ્લિશ બુક્સમાં પણ નથી હોતા, પણ આપણી પરીક્ષાઓની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને જરૂરી છે. આ બધા જ મુદ્દાઓ આપણે અહીં આગળ પુસ્તકમાં આપેલા છે. ગુજકોકનો કાયદો હવે બની ગયો, બરાબર, પણ આપ જાણતા જ હશો કે ગુજકોક પછી ગુજટોક બહુ વિવાદોમાં એ સપડાયું. 3-3, 4-4 વખત રાષ્ટ્રપતિ જો બિલને પાછા મોકલતા હોય આપણી વિધાનસભાને, કેટલું અગત્યનું કહેવાય. તો એના વિશે પણ એક અલગ પ્રકરણ આપણે આ પુસ્તકમાં આપેલું છે. હમણાં જ આપણા એક કેન્દ્રીય મંત્રીએ પાછો વિવાદ છેડ્યો છે કે આ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સમાં ન્યાયાધીશોની નિયુક્તિ, એમની અપોઇન્ટમેન્ટ ઉપરાંત હાઈકોર્ટ્સના જજીસની ટ્રાન્સફર માટે જે કોલેજિયમ સિસ્ટમ છે એ પારદર્શી નથી, એ ટ્રાન્સપરન્ટ નથી, એ ઓપેક છે. આપણે એને કાઢવી જોઈએ. જો કે એને કાઢવાનો પ્રયત્ન પહેલાં પણ થઈ ચૂક્યો છે. 99મો સુધારો, નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ્સ કમિશનનો ખ્યાલ આપણે લઈ આવ્યા હતા બંધારણમાં, પણ એ સફળ ન નીકળ્યો. પાછળથી સુપ્રીમ કોર્ટે જ એને અનકોન્સ્ટિટ્યુશનલ જાહેર કર્યો, કારણ કે સુપ્રીમ કોર્ટનું માનવું એ છે કે એ એનજેસીનો કોન્સેપ્ટ એ ભારતના બંધારણના મૂળભૂત માળખાને હાનિ પહોંચાડે છે, તો એ ન રખાય. થિંગ્સ અપાર્ટ, અહીં આગળ કોલેજિયમ સિસ્ટમ ખૂબ ચર્ચામાં છે, હાલમાં પણ છે. કોલેજિયમ સિસ્ટમ કેવી રીતે ઊભી થઈ? માત્ર એવું નહીં કે ભાઈ જજીસને જ્યારે અપોઇન્ટ કરવા હોય ત્યારે જજીસની બનેલી કોલેજ અમને પૂછવામાં આવે, એટલું જ નહીં, એની હિસ્ટ્રી, એમાં જે અલગ અલગ કેસીસ જોડાયેલા છે, જેમ કે ફર્સ્ટ જજીસ કેસ, સેકન્ડ જજીસ કેસ, થર્ડ જજીસ કેસ, અને પછી તો 4th જજીસ કેસ પણ આવ્યો કે જેની બહુ ચર્ચા પણ તમને બીજે ક્યાંય ગુજરાતી સાહિત્યમાં નહીં જોવા મળે. એ બધી જ વાતો આપણે ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં આપી છે. ન્યાયતંત્રના ભાગરૂપે આપણે કોલેજિયમ સિસ્ટમની ચર્ચા કરી છે એવું નહીં, કોલેજિયમ સિસ્ટમને એક આખા અલગ પ્રકરણ તરીકે આપણે અહીં આગળ આપેલું છે. આ વાંચવાની પણ આપણે ખૂબ મજા આવશે. લગભગ 4 પાનાનું આખું આપણે પ્રકરણ તૈયાર કરેલું છે. અને આપ જોશો તો જીપીએસસી ક્લાસ 1-2ની લગભગ 3 વર્ષ પહેલાંની, ઇફ આઈ એમ નોટ રોંગ, પેન્ડેમિક પહેલાંની જે પ્રિલિમ્સ લેવાય
એમાં આ ડેપ્થમાં ક્વેશ્ચન્સ પૂછાયા હતા, બરાબર છે, કે કોલેજિયમ સિસ્ટમનું ઇવોલ્યુશનમાં જે કેસીસ રહેલા છે એ કેસીસમાં સુપ્રીમ કોર્ટે બંધારણની અલગ અલગ જોગવાઈઓનું શું ઇન્ટરપ્રિટેશન આપ્યું, તો આના વિશે એ લોકોએ વિગતવાર પ્રશ્નો આપણને પૂછેલા હતા. તો એ બધું અહીં આગળ જરૂરી છે. આપ બંધારણના માત્ર અનુચ્છેદો જે આપી દેતું હોય એવા પુસ્તકો વાંચતા હોવ તો એ આપની સમજ નહીં વિકસાવી શકે. ગમે તેવી માહિતીઓ ખાલી કદ વધારવા માટે પુસ્તકમાં નાખી દેવામાં આવી છે. પુસ્તક લખનારને ખુદ નથી ખબર કે આ માહિતીઓ પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે કે નહીં. બસ એને એક પબ્લિશિંગ હાઉસ તરફથી મેન્ડેટ આપવામાં આવ્યો છે કે તારે 1200 પાનાનું પુસ્તક બનાવવાનું, અને એટલા માટે બસ માહિતીઓ અંદર ભર્યા જ કરે છે. એવું વાંચીને આપ તૈયાર નહીં થઈ શકો. આપની જે પરીક્ષાની જરૂરિયાત છે એના માટે આપની પાસે એક પ્રોપર રીડિંગ હોવું જોઈએ, એના માટે એક પ્રોપર કન્ટેન્ટ આપની પાસે હોવું જોઈએ, જે આપવાનો પ્રયત્ન આપણે સંવિધાન પબ્લિકેશન્સના નેજા હેઠળ આ પુસ્તકોમાં કરી રહ્યા છીએ. બિલકુલ એ જ પ્રમાણે ઓલ ઇન્ડિયા સર્વિસીસ વિશે આપણે વાંચ્યું હોય, બરાબર છે, બંધારણનો ભાગ 14 અનુચ્છેદ 312 વગેરે વગેરે, આઈએએસ આઈપીએસ આઈએફએસ વગેરે. પણ ઓલ ઇન્ડિયા જ્યુડિશિયલ સર્વિસ 1976ના 42માં સુધારા દ્વારા આપણા બંધારણમાં જે ખ્યાલ દાખલ થયો એના વિશે આપણી પાસે પૂરતી સમજ નથી હોતી. ઘણા તો એના વિશે જાણતા પણ નથી હોતા. ઓલ ઇન્ડિયા જ્યુડિશિયલ સર્વિસ બનાવવા માટેની માંગ છેલ્લા 2 વર્ષથી ખૂબ વધી રહી છે. ખુદ સરકાર એને ગંભીરતાથી વિચારી રહી છે. પ્રશ્ન પૂછાઈ શકે આપણને કે શું આવી સર્વિસ હોવી જોઈએ? આના ઉપર એક બહેસ જરૂરી છે. એટલે જ તો ભાગ 14ના પ્રકરણના ભાગરૂપે નહીં, આપણે આખું એક અલગ પ્રકરણ આપ્યું છે, અખિલ ભારતીય ન્યાયિક સેવા, જેના ઉપર આપણે લગભગ 5 પાનામાં આખી એની ડિબેટ કરી છે કે આ શા માટે હોવી જોઈએ, શા માટે ન હોવી જોઈએ. લો કમિશન ઓફ ઇન્ડિયા કે ઇવન બીજા સંસ્થાનો દ્વારા એના વિશે શું ભલામણો કરવામાં આવી છે, આ બધાની આપણે માંડીને વાત આમાં કરેલી છે. આવું રિચ કન્ટેન્ટ જો આપ વાંચતા રહો તો આપને મેન્સ લખવા માટેના આઈડિયાઝ જનરેટ થાય, ઇન્ટરવ્યુમાં બોલવા માટેની આપને સૂઝ પડે. આપણે ખાલી ફેક્ટ્સ કરી રાખ્યા હોય તો ઇન્ટરવ્યુમાં જે 15-20 મિનિટ આપણે ગુજારવાની હોય છે, સવાલ થઈ જાય કે 15-20 મિનિટમાંથી 15-20 સેકન્ડ પણ આપણે કેવી રીતે કાઢીએ. તો આપની પાસે જેટલું વાંચન વધુ એટલા જ વધુ વિચારો અને એટલી જ વધુ સારી અસરકારક રજૂઆત. ભારતીય ન્યાયિક સેવાનો ખ્યાલ, એની સાથે ભારતીય વન સેવા પણ ચર્ચામાં છે, બરાબર, એના નામના સંદર્ભમાં. તો એના વિશેની પણ માહિતી આપણે અહીં આગળ આપેલી છે અલગ પ્રકરણ તરીકે. ચૂંટણીઓ આવી રહી છે ગુજરાતમાં, બરાબર છે, જાહેર થઈ ચૂકી છે. વિધાનસભાના ઇલેક્શન્સ આવી રહ્યા છે. એક ટ્રેન્ડ રહ્યો છે, આપ જોશો સેન્ટ્રલ લેવલ પર જ્યારે લોકસભાના ઇલેક્શન્સ હોય પરીક્ષામાં એ વખતે પ્રશ્ન પૂછાય, અને રાજ્ય સ્તર ઉપર જ્યારે આ પ્રકારના ઇલેક્શન્સ હોય પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. પ્રેસિડેન્ટના ઇલેક્શન વખતે પ્રેસિડેન્ટના ઇલેક્શન રિલેટેડ ક્વેશ્ચન્સ આપણી પરીક્ષામાં હોય જ હોય. આ ફિક્સ થઈ ગયું છે, જાણે કે એક ટ્રેન્ડ બની ગયો છે. તો આપણી પાસે ચૂંટણીઓના સંદર્ભમાં પણ ઘણી બધી માહિતી હોવી ઘટે. જેમ કે આજે રાજકીય પક્ષો હોય એમને ઓળખ આપવામાં આવતી હોય કે અમુક રાષ્ટ્રીય સ્તરના પક્ષ, અમુક પ્રાદેશિક સ્તરના પક્ષ. તો આ ઓળખ કઈ રીતે નક્કી થાય, અને એમાં પણ ઘણા બધા બદલાવો આવ્યા છે. આની જૂની માહિતી આપણી પાસે હોય તો ન ચાલે. તો રાજકીય પક્ષોની ઓળખ વિષય પર આપણે આખું એક અલગ પ્રકરણ આપેલું છે. હમણાં કહ્યું એ જ 52મું પ્રકરણ આપણે ભારતમાં એક સાથે ચૂંટણીઓ યોજવા વિશે આપેલું છે. ચૂંટણીઓમાં પારદર્શિતા જરૂરી છે, અને ચૂંટણીઓમાં પારદર્શિતા એટલે કે ચૂંટણીઓ માટે જે ફંડિંગ આવતું હોય, ફંડિંગ ક્યાંથી આવતું હોય છે એના સંદર્ભમાં તો પારદર્શિતા ખૂબ જરૂરી છે, નહીં તો લોકતંત્ર ન સચવાય. તો એના ફંડિંગના સંદર્ભમાં, એમાં પૈસા ક્યાંથી આવે એના સંદર્ભમાં અમુક ખ્યાલો આપણે ત્યાં ઊભા થયા છે, જેમ કે ઇલેક્ટોરલ ટ્રસ્ટ, ઇલેક્ટોરલ બોન્ડ્સ, આ બધાના આપણે સ્વતંત્ર પ્રકરણો આપ્યા છે. અને સાથે જ ચૂંટણી ખર્ચનું આખું એક અલગ પ્રકરણ આપ્યું છે. આ બધા પ્રકરણો અલગ આપ્યા છે. હું વારંવાર એટલા માટે કહું છું કે મોટાભાગે આવા મુદ્દાઓની પહેલાં તો પુસ્તકોમાં ચર્ચા નથી હોતી, અને કદાચ હોય તો એક મેજર ચેપ્ટર હોય ચૂંટણી, એમાં નાની મોટી વાતો આની કરી દેવામાં આવતી હોય. આપણે અહીં આગળ આ મુદ્દાઓને એક અલગ મહત્વ આપીએ છીએ કારણ કે પરીક્ષાઓ આપી રહી છે. એને ધ્યાનમાં રાખીને એને એક અલગ પ્રકરણ તરીકે જ આપણે તારવેલા છે. યુપીએસસીના સિલેબસમાં આપ જોશો, મેન્સના સિલેબસમાં 1950 અને 1951 આ 2 વર્ષના 2 કાયદા, જે બંને કાયદાનું નામ એક જ છે, રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ સિલેબસમાં છે. યુપીએસસીના છોકરાઓ તો વાંચવાના જ હોય, પણ આપ જોશો કે જીપીએસસીની પરીક્ષામાં પણ એના સવાલો પૂછાય છે. બંને કાયદા ખૂબ અગત્યના છે, પણ કાયદા ઘણા જ લાંબા છે. સીધા આપ વાંચવા જાઓ ખૂબ મુશ્કેલ બની જાય. અને હમણાં આપ જોશો, જે આપના મિત્ર વર્તુળમાંથી જો કોઈ અધિકારીઓ હોય તો એમને પૂછજો કે ચૂંટણીની કામગીરી એમને જે કરવાની આવતી હશે એ કામગીરી માટેના આદેશ એમને આ કાયદાની જોગવાઈઓ હેઠળ આપવામાં આવતા હશે. આપના જો કોઈ વર્તુળમાં હોય આવા કોઈ અધિકારી મિત્રો કે સરકારી કર્મચારીઓ, તો આપ એમનો સંપર્ક ખાસ કરજો. એમને ચૂંટણીઓ અંગેના જે આદેશો આવતા હશે, કાયદાઓ, એ આ કાયદાઓની જોગવાઈઓ હેઠળ આપવામાં આવતા હોય છે.
એટલા માટે પરીક્ષામાં આ કાયદાઓ સિલેબસમાં મૂકવામાં આવતા હોય છે અને સવાલો પૂછાતા હોય છે. આ બંને કાયદાઓની બિલકુલ સરળ ભાષામાં સમજૂતી આપણે આ પ્રકરણમાં આપેલી છે. 57માં પ્રકરણમાં લગભગ 14 પાનાનું આખું પ્રકરણ આપણે તૈયાર કરેલું છે. 14થી પણ વધારે કદાચ. આ ખૂબ જરૂરી છે, બરાબર છે. રિટર્નિંગ ઓફિસર અને બીજા ઘણા બધા ખ્યાલો, ઓબ્ઝર્વરનો જે હોદ્દો હોય છે વગેરે, તો બધી ઘણી બધી બાબતો છે. ઇવન મેન્સના કોન્સેપ્ટ પણ એમાં ઘણા રહેલા છે, બરાબર છે. અને હમણાં જ લગભગ 2022ના જાન્યુઆરી મહિનામાં આની અંદર અમેન્ડમેન્ટ લાવવા માટેનું એક બિલ આપણી સંસદમાંથી પસાર થયું. તો એના વિશેની પણ ચર્ચાની અંદર ખૂબ આપણે કરી શકીએ છીએ અને મુદ્દો પણ આપણે અહીંયા આગળ આપેલો છે. તો આ બધી બાબતોને જોડવી. બંધારણના સંદર્ભમાં સુધારાઓ આપ ન વાંચો ન ચાલે. લેટેસ્ટ તો આપણને બધા ખબર હોવા જોઈએ. લેટેસ્ટ ઉપર વધારે ભાર મૂકવો પડે અને એટલે જ આપણે 103માં બંધારણીય સુધારાના આરક્ષણ સાથે જોડીને એક અલગ પ્રકરણ બનાવ્યું. એવું જ વધુ એક પ્રકરણ તમને 104માં સુધારા વિશે જોવા મળશે, 105માં સુધારા વિશે પણ જોવા મળશે, બરાબર છે. આ દરેકને એક અલગ પ્રકરણ તરીકે આપણે આપેલું છે. 105 સુધારા અત્યાર સુધી આપણા બંધારણમાં થયેલા છે, તો છેલ્લા જે સુધારાઓ છે દરેક માટે અલગ પ્રકરણ આપણે બનાવેલા છે. 5 ઓગસ્ટ 2019 એક ઐતિહાસિક દિવસ હતો, બરાબર, કે જ્યાં જમ્મુ કાશ્મીરનું સ્પેશિયલ સ્ટેટસ નાબૂદ કરાયું. સારું થયું, ખરાબ થયું, આપણે એમાં નથી પડતા, પણ એ થયું કેવી રીતે? કાયદાની બહુ જટિલ પ્રક્રિયા અને કાયદાનું કંઈક એક કહો ને ઇનોવેટિવ ઇન્ટરપ્રિટેશન, બરાબર, બંધારણનું એક ઇનોવેટિવ ઇન્ટરપ્રિટેશન, એ કંઈક નવું જ અર્થઘટન કરીને આખી પ્રક્રિયાને હાથ ધરવામાં આવી હતી, જેને સમજવી ખૂબ મુશ્કેલ છે. ઓફલાઈન ક્લાસમાં ક્યારેક સમજાવવા બેસીએ ને તો એની પાછળ 1.5-2 કલાક જતા રહેતા હોય છે, બરાબર. બિલકુલ સરળ ભાષામાં કે થયું કેવી રીતે, બરાબર, એની આખી વાત આપણે આ પ્રકરણમાં આપેલી છે. ભલે હવે એનો એ વિશેષ દરજ્જો ન રહ્યો હોય, પણ આજે એક ઇનોવેટિવ એક્સપિરિયન્સમાંથી આપણે પસાર થયા છે. આપણો લો, આપણું કોન્સ્ટિટ્યુશન પસાર થયું છે, એને જાણવાની મજા કંઈક ઓર જ છે. તો આપણે આ પ્રકરણનો અભ્યાસ ખાસ કરવો. 61મું પ્રકરણ છે, જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જા અને તેની નાબૂદી વિશે અંદાજે 8 પાનામાં આપણે એની સમજૂતી આપેલી છે. વિશેષ દરજ્જો કયા રાજ્યનો ભારતના બંધારણ હેઠળ? વાત નીકળે તો આપણને યાદ આવે માત્ર જમ્મુ કાશ્મીર. ખોટી વાત છે. ભાગ 21માં આપ જોશો તો જમ્મુ કાશ્મીર સિવાયના પણ બીજા રાજ્યો છે જેમને વિશેષ દરજ્જા અપાયેલા છે, ઇન્ક્લુડિંગ ધ સ્ટેટ ઓફ ગુજરાત. ઘણા બધા રાજ્યોને વિશેષ દરજ્જા અપાયેલા છે. આમાં એક અલગ પડતો વિશેષ દરજ્જો જો કોઈ રાજ્યનો હોય તો એ રહ્યો છે સિક્કિમનો. જો કે અત્યારે એવો દરજ્જો નથી, પણ પહેલા હતો એસોસિએટ સ્ટેટનો દરજ્જો. અને એ વિશેષ દરજ્જો એવડો મોટો હતો કે એના માટે આપણા બંધારણમાં ઇનોવેશન કરાયું. આખો એક નવો આર્ટિકલ દાખલ કરાયો, આર્ટિકલ 2A, અનુચ્છેદ 2A. અત્યારે નથી. અને સંદર્ભમાં આપણે 35મો સુધારો, 36મો સુધારો વગેરે વાંચવા પડે. ધ પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ, આપ માત્ર જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જાની વાત કરો, ન ચાલે. આ પણ જરૂરી છે. અને નોર્થ ઇસ્ટ સ્ટેટ્સના જે પ્રકારના પ્રોબ્લેમ્સ, એમાં જે પ્રકારની સેપરેટિસ્ટ ટેન્ડન્સીસ ઘણી વખત આપણી સામે આવતી હોય છે, સરકારના વિશેષ પ્રયત્નો ચર્ચામાં આવતા હોય છે, આ બધાને ધ્યાનમાં રાખીને આપણી પાસે સિક્કિમ વિષયની સમજ હોવી જોઈએ. જેમ અસ્સામ એનઆરસીમાં અસ્સામ વિશેની વિશેષ સમજ આપણે લઈએ છીએ, એવી જ રીતે અહીં આગળ સિક્કિમ વિશેની પણ આપણે સમજ આપવાની કોશિશ કરી છે. ધીઝ આર પ્યોરલી ઇનોવેટિવ મેજર્સ ઇન કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ ફિલ્ડ. આપણે બહુ કહેવાય ને કે બાઉન્ડ્રીઝ પુશ કરી રહ્યા છીએ, નવું આપવાની કોશિશ કરી રહ્યા છે પુસ્તકોના માધ્યમથી. આશા રાખીએ કે જે રીતે આટલા વર્ષોમાં આપનો સહકાર મળ્યો છે, હજુ એ મળતો રહેશે. ન્યાયિક સમીક્ષા, જ્યુડિશિયલ રિવ્યુ, બરાબર. બહુ ખોટો ખ્યાલ હોય છે આપણે ત્યાં કે જ્યુડિશિયલ રિવ્યુ એટલે આવું ને જ્યુડિશિયલ રિવ્યુ એટલે તેવું. કહેતો નથી અત્યારે, પણ આ પાંચસો તો આપને સમજાશે કે ન્યાયિક સમીક્ષાનો વાસ્તવમાં ખ્યાલ શું છે, બરાબર. અને ઓફલાઈનમાં પણ એવું બનતું જ હોય છે, વિદ્યાર્થી પહેલાં ક્યાંક ભણીને આવ્યા હોય અથવા તો ગમે તેવું સાહિત્ય વાંચીને કદાચ થોડી ઘણી પણ પહેલાં તૈયારી કરી હોય, તો એક વખત હેપતાઈ જતા હોય છે કે ન્યાયિક સમીક્ષાનો સાચો ખ્યાલ આ છે, બરાબર. તો એ ન્યાયિક સમીક્ષાનો સાચો ખ્યાલ શું, અમેરિકા સાથે જોડીને તમારે એને સમજવું પડે. અને એના માટે જ આપણે આખું એક પ્રકરણ આપ્યું છે. જોશો આપ 70મા પાના ઉપર, 70મા ચેપ્ટર તરીકે. ન્યાયિક સમીક્ષાથી આગળ આવો જ વધુ એક મુદ્દો કે જે તો હવે યુપીએસસી જીપીએસસી જ નહીં, ક્લાસ 3ની પરીક્ષામાં પણ પૂછવામાં મળે છે, કુદરતી ન્યાયના સિદ્ધાંત. કુદરતી ન્યાયના સિદ્ધાંત કહો અથવા તો નૈસર્ગિક ન્યાયના સિદ્ધાંત કહો અથવા તો પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંત કહો, ઇંગ્લિશમાં કહેવાય પ્રિન્સિપલ્સ ઓફ નેચરલ જસ્ટિસ. હવે બોલતા બોલીને આખું સરળ છે કે કુદરતી ન્યાયના સિદ્ધાંત, પણ એ વાસ્તવમાં શું છે, એ ખ્યાલો કેવી રીતે ઉદ્ભવ્યા, એની ચર્ચાઓ જરૂરી તો છે જ, પણ સાથે રસપ્રદ પણ એટલી જ છે.
લગભગ આપ જોશો 6 પાનાનું પ્રકરણ આપણે કુદરતી ન્યાયના સિદ્ધાંત ઉપર આપ્યું છે. હું તમને વિશ્વાસ સાથે કહીશ કે કદાચ એ પ્રકરણ આપ વાંચવા જશો 6 પાના ક્યાં પૂરા થઈ જશે ખબર પણ નહીં પડે, એટલી રસપ્રદ અને રસાળ શૈલીમાં આપણે એને આપવાનો પ્રયત્ન કર્યો છે. અત્યારે વિવાદ ઊભો થયો છે કે ઈડબ્લ્યુએસ રિઝર્વેશન આવ્યું તો ઈડબ્લ્યુએસ રિઝર્વેશનમાં માત્ર જનરલ કેટેગરીના જે ગરીબ લોકો છે એમને જ કેમ સમાવાયા, એસસીઝ એસટીઝ ઓબીસીઝને કેમ નહીં? એસસીઝ એસટીઝ ઓબીસીઝમાં જેમને રિઝર્વેશનનો લાભ મળવો જોઈએ એમને નથી મળતો, ન મળવો જોઈએ એમને મળે છે, વગેરે વગેરે. આ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ મુદ્દો ચર્ચામાં આવે, દેટ ઇઝ સબ ક્લાસિફિકેશન ઓફ ધીસ કેટેગરીઝ. આ જે વર્ગો છે, આ જે શ્રેણીઓ છે એમનું પેટા વર્ગીકરણ કરવામાં આવે. એસસીઝમાં પણ ભાગ પાડવામાં આવે, એસટીઝમાં પણ ભાગ પાડવામાં આવે, ઓબીસીઝમાં પણ ભાગ પાડવામાં આવે. જો કે ઓબીસીઝમાં તો એક રીતે ભાગ પડેલા છે ક્રિમિલેયર અને નોન ક્રિમિલેયર, પણ એનાથી પણ આગળ જઈને હજુ એમનું સબ ક્લાસિફિકેશન કરવામાં આવે, જેના સંદર્ભમાં તો ભારત સરકારે એક આખું પંચ પણ બનાવેલું છે. જે મુદ્દો એટલો સેન્સિટિવ છે કે આ પંચ સમય મર્યાદામાં કામ પણ ન કરી શક્યું, એને વારંવાર એક્સટેન્શન આપવામાં આવતું રહ્યું છે. આ બધી મારી પાસે સમજ હોવી જોઈએ. રિઝર્વેશન વિશે મારી ઇલ ઇન્ફોર્મ્ડ ડિબેટ્સ ન હોવી જોઈએ, અધૂરી માહિતી સાથે હું ચર્ચામાં ન કૂદી પડું. મને આ બધી જ માહિતીઓ હોવી જોઈએ અને એ જ આપવાનો પ્રયત્ન અહીં આગળ આપણે કર્યો છે. 74th ચેપ્ટર પછાત વર્ગોનું પેટા વર્ગીકરણ, પાના નંબર છે 478 જરૂરી છે. જેમ મેં આપણે જણાવ્યું કે આઈએલઓ કોન્વેન્શન્સ વિશે આપણને યુપીએસસીમાં પ્રશ્નો પૂછાતા આવ્યા છે અને હવે જીપીએસસીમાં પણ એ આવશે જ. જે મેં તમને બાળ મજૂરી સુધારા અધિનિયમ વખતે વાત કરી તે એનું મહત્વ સમજીને આખું એક અલગ પ્રકરણ આપ્યું છે કે જેમાં સૌથી અગત્યના જે આઈએલઓ કોન્વેન્શન્સ રહ્યા એના વિશે આપણે વાત કરેલી છે. ધીઝ આર ધી આઉટસ્ટેન્ડિંગ ફીચર્સ ઓફ ધીસ બુક, જેની ચર્ચા કરતાં આપણે લગભગ અડધો 1 કલાકનો સમય વીતી ગયો. તો સ્વાભાવિક છે કે આપ સમજી શકો કે જેનો અભ્યાસ આપ કરો તો આપને પરીક્ષામાં કેટલું ઉપયોગી સાબિત થાય. સામાન્ય મુદ્દાઓ દરેક પુસ્તકમાં આપેલા જ હોય, બિનજરૂરી મુદ્દાઓ તો વધારે આપેલા હોય, બરાબર. આપણે એનાથી દૂર રહ્યા છીએ. સામાન્ય મુદ્દાઓથી આગળ બિનજરૂરી મુદ્દાઓથી દૂર રહીને પરીક્ષા માટે જરૂરી સામાન્ય નાગરિકની સમજ વિકસાવવા માટે જરૂરી સાહિત્ય કેવી રીતે આપી શકાય એ આપણે આ પુસ્તકમાં પ્રયત્ન કરતા રહ્યા છે. અને તમામ પુસ્તકો જે આપણા પબ્લિકેશન્સના નેજા હેઠળ આપણે પ્રકાશિત કરેલા છે એ તમામની અંદર આપણો પ્રયત્ન રહેતો હોય છે. આનંદ થાય છે કે માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારા જ નહીં, બીજા એવા વ્યક્તિઓ કે જે બંધારણ વિશે માત્ર સમજ વિકસાવવા માંગે છે, કોઈ પરીક્ષા આપવા માટે નહીં, બસ એમને જાણવું છે કે બંધારણ શું છે, એ લોકો આ પુસ્તક વાંચે, અભિપ્રાય આપે, ખૂબ ગમે. હવે એમના અભિપ્રાયો પણ આપણે આવનારા એડિશન્સમાં સમાવીશું, જેને તો હજુ સમય લાગશે, બટ સ્ટીલ હાલના એડિશનમાં આપ જોશો તો આ પુસ્તકનો લાભ મેળવીને કોણે કોણે પોતાની પરીક્ષાઓમાં સફળતા મેળવી છે એ લોકોના અભિપ્રાય આપણે આ પુસ્તકમાં મૂકેલા છે. જેમ કે વિદ્યાર્થીને ક્યારેક સવાલ થાય કે આ પુસ્તક પણ પુસ્તક કઈ પરીક્ષા માટે, તો સામે સવાલ અમે એ કરીએ છીએ કે કઈ પરીક્ષા માટે આ પુસ્તક નથી. આપ જીપીએસસીની તૈયારી કરવા માંગો, જીપીએસસીમાં ક્લાસ 1 2 ડીવાયએસઓ, ડેપ્યુટી મામલતદાર, એસટીઆઈ, ક્લાસ 3ની તૈયારી કરવા માંગો, તલાટી, જુનિયર ક્લર્ક, બિન સચિવાલય કારકુન, ઓફિસ આસિસ્ટન્ટ, પીએસઆઈ, એએસઆઈ, એમાં તો વધારે જ ઇમ્પોર્ટન્ટ કારણ કે લો એ તમારો સેપરેટ સબ્જેક્ટ બને, કોન્સ્ટેબલ હોય કે કંઈ પણ, યુપીએસસી, એવરીવેર ધીસ બુક ઇઝ એપ્લિકેબલ. એક આઈએએસ ઓફિસરનો આપણે અહીં આગળ ઓપિનિયન, એમનો જે રિવ્યૂ હતો અહીં આગળ મૂકેલો છે કે કઈ રીતે એમની પરીક્ષા લખવામાં એમને આ પુસ્તક મદદરૂપ સાબિત થયું હતું. ડીવાયએસપી હોય, સેક્શન ઓફિસર્સ હોય, ક્લાસ 3 કક્ષાએ પણ જે લોકો કામ કરે છે, બધાના અભિપ્રાય અહીં આગળ આપણે મૂકેલા છે. હેતુ એટલો જ છે કે આપણે જે કોઈ પણ સાહિત્ય પૂરું પાડીએ છીએ પ્રમાણભૂત હોય, વિશ્વસનીય હોય. પુસ્તકો મોટા કરવા એ કોઈ મોટી વાત નથી અને હું બહુ જવાબદાર રહીને આપને કહીશ કે એવા મોટા પુસ્તક તો આપ પણ લખી શકો છો, કોઈ વાર નહીં લાગે, બરાબર છે. ટ્રાન્સલેશનની ફેસિલિટી આજે ઓનલાઈન એટલી બધી ઉપલબ્ધ થઈ ગઈ છે કે આ બધું કરવું એ બહુ સામાન્ય વાત થઈ જાય છે. 1200-1500 પાનાનું પુસ્તક બનાવવું એ મોટી વાત નથી રહી. હવે બચવું એનાથી નફો રડી ખાવાના હેતુથી આ પ્રકારે કામ થઈ રહ્યું છે, પણ વિદ્યાર્થીઓ એનાથી અંધકારમાં ધકેલાઈ રહ્યા છે. એક સાદી ગણતરી આપ માનજો કે કોઈ એક વિષય માટે કદાચ આપ 800,000 પાનાનું પુસ્તક વાંચવાનું નક્કી પણ કરો, રોજના આપ કેટલા પાના વાંચી શકતા હશો? 10 પાના, 15 પાના, 20 પાના? ન થાય 25 પાના, માની લો કે થાય. કદાચ ને આપ રોજના 25 પાના પણ કોઈ એક વિષયના વાંચી શકતા હો તો કોઈ એક વિષય જેનું પુસ્તક આપણે 1000 પાનાનું પસંદ કર્યું છે એ એક પુસ્તક પૂરું કરતાં આપને લગભગ 40 દિવસ થાય. વચ્ચે રજાઓને બાદ કરો, રજાઓને ઉમેરતા જાઓ તો એ સમય એનાથી પણ વધારે થઈ જાય. 1.5 મહિનો એક પુસ્તક પાછળ. અને એક પુસ્તક, એક વિષયનું પુસ્તક, આપણી સામે મેજર સબ્જેક્ટ્સ હોય છે 6 થી 7. દરેક વિષય માટે જો આ પ્રમાણે આપણે કરતા રહીએ તો લગભગ 8 થી 10 મહિના તો દરેક વિષયનું એક એક પુસ્તક એક એક વખત વાંચતા થાય. અને આપે જાણો છો
એક વખત વાંચીને કોઈ પરીક્ષા પાસ થતું નથી. દરેક વાંચન તમારું જે તમે કરેલું છે પહેલાં એને ઓછામાં ઓછું 5 વખત 7 વખત, ઘણી વખત 10 15 20 વખત આપ રિવાઇઝ કરો, ત્યારે જ પરીક્ષામાં એ લેખે લાગે. પછી લાગે કે નહીં, પ્રશ્ન જે પૂછાયો છે એ મારા રેન્જમાં આવે છે. એના સિવાય તો આપણે ગમે એટલું વાંચ્યું હોય યુઝલેસ છે. તો બી વેરી કોશિયસ, બરાબર. ડોન્ટ બી પાર્ટ ઓફ ધેર બિઝનેસ સ્ટ્રેટેજી. અંધકારમાં ન ધકેલાવો. મોટા પુસ્તકો તમને પરીક્ષામાં લાભ આપે એવું માનીને આડેધડ ખરીદી કરવી એ બિલકુલ ખોટું છે. આનાથી બચવું. અને આ બધી બાબતો પછી વર્ષ 2 વર્ષ પછી સમજાય તો આપણી પાસે પછી કોઈ વિકલ્પ નથી રહેતો. એટલે પ્રયત્ન અહીં આગળ આપણે હંમેશા એવું કરવું કે આપણે એવા જ પુસ્તકનો સહારો લઈએ જે આપણને સરળ ભાષામાં ઓછી જગ્યામાં વધુ માહિતી આપતું હોય અને પરીક્ષાલક્ષી માહિતી આપતું હોય, સમજ વિકસાવતું હોય એવું સાહિત્ય વાપરવાનો ખાસ આગ્રહ રાખે. ઘણી વખત એવું બનતું હોય કે મૂળ પુસ્તકની અંદર કન્ટેન્ટ ઘણું ઓછું હોય 300-400 પાનામાં, પણ એનું એ જ રિપીટ કરવામાં આવે પાછળ ટેબલ્સ બનાવીને એ રીતે, અને પુસ્તક લાંબુ થતું જાય અને પછી એ 1000-1200 પાનાનું બની જાય. એ ખોટું છે. એનાથી બચવું. પુસ્તક જેણે લખ્યું છે એ કોણે લખ્યું છે એના લેખક વિશે ખાસ જાણવું, બરાબર છે. મેં જ્યારે યુપીએસસીની પરીક્ષામાં એક હદ સુધી સફળતા મેળવી, જીપીએસસીની પરીક્ષામાં જ્યારે ફૂલ્લી હું એક સિલેક્શન પછી એમાં જોબમાં ન જોડાયો, આ બધી અમુક લેવલની અચીવમેન્ટ, મોટી અચીવમેન્ટ હું એને નથી ગણતો. સામાન્ય વાત છે. પરીક્ષાઓ પાસ થવાય, કંઈ મોટી વાત નથી. સ્ટાફ સિલેક્શન કમિશનની પરીક્ષા પાસ કરી, 2 વખત પાસ કરી. આ બધી જગ્યાએ પહોંચ્યા પછી મેં મારી જાતને એ લાયક સમજી કે આ પુસ્તક લખીને મારા વિદ્યાર્થીઓ સુધી કંઈક પહોંચાડવું જોઈએ. પણ અત્યારે નથી થતું. પબ્લિશિંગ હાઉસ દે આર હાયરિંગ લાઈક એનીથિંગ. અહીંયા ગાંધીનગરમાં આજુબાજુમાં લાઇબ્રેરીમાં કોઈ છોકરો અત્યારે તલાટીની તૈયારી કરતો હશે અને તમને ખબર નહીં હોય, તમારા હાથમાં એનું પુસ્તક હશે. આવું બનતું હોય છે કારણ કે એમાં એનોનિમિટી બહુ આવી જાય છે, અનામિત્વનું તત્વ બહુ મોટું આવી જાય છે. તો આનાથી બચવું. પુસ્તક કોણે લખ્યું છે, એના લેખક કોણ છે, એમને ખુદને પરીક્ષાઓનો અનુભવ કેટલો છે, આના વિશે જાણ્યા વગર જો આપ પુસ્તક લઈ રહ્યા છો તો એ ખૂબ જોખમી સાબિત થઈ શકે આપની તૈયારીઓ માટે. આ માપદંડોને ધ્યાનમાં રાખીને આપણે પુસ્તક લેવા જોઈએ. આપણા પુસ્તક વિશે છેલ્લી વાત કરું તો આ પુસ્તક આપણે માર્કેટમાં મૂકેલું છે અને અત્યારે આપણે એની ઓનલાઈન ખરીદી માટે ઓફર રાખેલી છે. આપણી વેબસાઇટ છે www.vikalkotwal.org. આપણી આ વેબસાઇટ ઉપર, ફક્ત આપણી વેબસાઇટ ઉપર આ પુસ્તક આપ આજે એટલે કે 8 નવેમ્બરે 245 રૂપિયામાં મેળવી શકશો 50% ડિસ્કાઉન્ટથી. આની મૂળ કિંમત છે 490 રૂપિયા, બરાબર છે. ચાહત તો આનાથી પણ વધારે રાખી શકત અને વિદ્યાર્થીઓ ખરીદતા જ હોય છે, પણ સ્ટીલ સામાન્યમાં સામાન્ય વિદ્યાર્થીને એ પરવડે એ વિચાર સાથે આપણે એને બહુ ઓછા પ્રોફિટના માર્જિન સાથે જ વિદ્યાર્થી સુધી પહોંચાડતા હોઈએ છીએ. 490 રૂપિયાની મૂળ કિંમત છે. કદાચ આપ ઓનલાઈન મંગાવવા જાઓ તો પ્લસ એમાં કુરિયર ચાર્જ પણ એડ થાય અને 500ની ઉપર કિંમત ચાલી જાય. પણ અહીં આગળ આપણે આપણા ઓનલાઈન પ્લેટફોર્મ પરથી એને 245 રૂપિયામાં, અને એ પણ કુરિયર ચાર્જીસ વગર, 245થી આગળ બીજા કોઈ જ કિંમત તમારે ચૂકવવાની રહેતી નથી. 245 રૂપિયામાં આપ આ પુસ્તકની ખરીદી કરી શકશો. લગભગ 2-3 દિવસથી આ ઓફર ચાલુ જ હતી. આજે આ ઓફરનો છેલ્લો દિવસ છે. આજે 8 નવેમ્બર એ આ ઓફરનો છેલ્લો દિવસ છે. તો જે વિદ્યાર્થી મિત્રો આટલા એક પ્રમાણભૂત પુસ્તકનો સહારો લેવા માગતા હોય, આપણી પરીક્ષાઓ ખૂબ નજીક છે. હવે 8 જાન્યુઆરીએ આપણી જીપીએસસી ક્લાસ 1 ટુ પ્રિલિમ્સ છે અને એની જ આસપાસમાં આપણી સામે જુનિયર ક્લર્કની પરીક્ષા આવી રહી છે, તલાટીની પરીક્ષા આવી રહી છે. જે વિદ્યાર્થીઓ નેક્સ્ટ યુપીએસસીની તૈયારી કરી રહ્યા હોય, લેટ ઇટ બી એની એક્ઝામિનેશન, ઇટ્સ ફોર ઓલ. તમામ વિદ્યાર્થીઓનો લાભ લઈ શકે હેતુથી આપણે આ પુસ્તક તૈયાર કર્યું છે. પુસ્તક લખતી વખતે હું એવી ગણતરી રાખતો નથી કે આમાં આટલું જ આપું ને બીજામાં વધારે આપું, બરાબર છે. તો અહીં આગળ બધી જ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને આ પુસ્તક તૈયાર કરાયેલું છે. આપ એનો ભરપૂર લાભ ઉઠાવો. ભાષા શૈલી એની એટલી સરળ રાખી છે કે જેથી બિલકુલ પ્રાસાદિક રીતે, મતલબ સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ એની ભાષાને સમજી શકે. જો અત્યારે હું બોલી રહ્યો છું, આપને સમજાઈ રહ્યું છે, તો માની લો કે આ પુસ્તકમાં જે લખાયેલું છે એ પણ એટલું સરળતાથી આપને પચી જશે. દેટ્સ ઓલ ફોર ટુડે. આ વાત હતી આપણા પુસ્તક વિશે, એની ઓફર વિશે, એના આઉટસ્ટેન્ડિંગ ફીચર્સ વિશે. એનો લાભ આપ ઉઠાવો, ઓફરનો લાભ ઉઠાવો, ઓનલાઈન ખરીદી કરો. ટૂંક સમયમાં આપના ઘરે, આપના હાથમાં પુસ્તક આવી જશે. આ ચર્ચાઓ અહીંયા અટકાવીએ. આગળ કોઈ નવી ચર્ચા સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.